આટલી બધી બોટલો જોઈને તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આજે આપણે બોટલનો ડીઆઈવાય બનાવવાના છીએ। તો આટલી બધી બોટલોનો આપણે સરસ મજાનું એક ઓર્ગેનાઇઝર બનાવીશું કે જેની અંદર તમે ઘણી બધી ચીજવસ્તુઓ મૂકી શકશો। તો આવી બોટલ શું હોય છે કે આપણે બહાર ફેંકી દેતા હોઈએ છીએ, તેનો ઉપયોગ નથી કરતા હોતા। તો હવે તમે આ બોટલ આ ડીઆઈવાય તમે જોશો તો આજથી આ બોટલનો તો સંગ્રહ તમે કરવાનું ચાલુ કરી દેશો। તો સૌપ્રથમ જો આવી સરખી બોટલો હોય કે નાની મોટી બોટલો હોય, તમે કોઈ પણ પ્રકારની બોટલ લઈ શકો છો। સૌપ્રથમ તો અહીં જો બોટલનું જે ઉપર જે સ્ટીકર છે તે કાઢી લઈશું। તેના ઢાંકણાની પણ જરૂર નથી, પરંતુ ઢાંકણા નાખી દેવાના નથી, તેનું પણ ડીઆઈવાય હું નેક્સ્ટ વિડીયોમાં લાવવાની જ છું। તો તેના ઢાંકણા આપણે અલગ કરી દેવાના છીએ। તો અહીં સૌપ્રથમ જો બોટલના ઢાંકણા અને સ્ટીકર કાઢી લીધા છે। આગળ વધતા પહેલાં ચેનલ પર પહેલી વખત આવ્યા હોય ને ફ્રેન્ડ્સ, તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ। આજની વિડીયો તો તમને ખાસ ગમવાની જ છે। થોડી ઘણી પણ વિડીયો તમને યુઝફુલ લાગે તો પ્લીઝ ફેમિલી ફ્રેન્ડને જરૂરથી શેર કરશો। તો હવે આપણે સ્ટાર્ટ કરીશું। અહીં તમે જોઈ શકો છો, સૌપ્રથમ જો આવી મેં બોટલો તો કુલ કેટલી છે, આઈ થિંક 4, 8 ને આઈ થિંક 12, હા 12 બોટલ છે। તો 12 બોટલનું મેં અહીંયા ડીઆઈવાય લેવાની છું। તમે આનાથી ઓછી પણ બોટલ લઈ શકો છો અને આનાથી વધારે પણ લઈ શકો છો। અહીં જો 4 બોટલને અલગ અલગ સાઇઝમાં કટ કરીશ। અહીં સૌપ્રથમ મેં મોટી સાઇઝમાં કટ કરવાની છું, સેકન્ડ એનાથી થોડી નાની સાઇઝમાં મેં માર્કર પેનથી મેં અહીં કરી છે અને લાસ્ટમાં એનાથી પણ નાની સાઇઝનું માર્કર પેનથી મેં નિશાન કર્યું છે। તો આવી રીતે 4 બોટલના મેં નિશાન નાનાથી મોટામાં આવી રીતે 3 સાઇઝના નાના મોટા મેં આવી રીતે બોટલના નિશાન કરી દીધા છે। તો તમારે એ રીતે તમારે કટ કરવાના છે। હવે જ્યારે પણ આ બોટલ તમે કટ કરો ત્યારે તમે ચક્કાની મદદ લઈ શકો છો, અથવા તો સહેજ તમે ચીરો કરીને તમે કાતરની મદદથી પણ ઇઝીથી કટ કરી શકો છો। આ પ્લાસ્ટિક એટલું બધું જાડું નથી હોતું, પરંતુ મજબૂત પણ છે। તો તેને તમે શું કે ચક્કુ ગરમ કરીને પણ તમે કટ કરી શકો છો, અથવા તો કટરની મદદથી પણ કટ કરી શકો છો। તો અહીં શું છે કે જો બોટલ આવી રીતે ચપટી પકડીને મેં ચક્કાની મદદથી મેં કટ કરી છે। તો આમ હું બધી જ બોટલ હું કટ કરી દઈશ। મારી ચેનલ પર અવારનવાર હું આવી ટિપ્સ લાવું છું, ક્યારેક પ્લાસ્ટિકની બોટલ તો ક્યારેક અવનવા હેક પણ હું લાવું છું। હમણાં જ મેં બે વિડીયો તમારી સાથે શેર કરી છે કે આપણે કોઈ પણ હેવી કપડાને ડ્રાયક્લીન ઘરે કેવી રીતે કરવા, અને બીજી વિડીયો છે કે તમારી જિંદગીમાં પણ સફેદ વાળ ક્યારે નહીં આવે। નાની ઉંમરમાં શું હોય છે કે વાળ સફેદ આવી જતા હોય છે, તેનું સરસ મજાનું મેં ઓઇલ બનાવતા શીખવાડ્યું છે। તે ઓઇલ તમે જરૂરથી તમે જોજો, અને અત્યારે હાલ એ ઓઇલ જરૂરથી બની શકશે। તો બંને વિડીયો ખરેખર તમારે હેલ્પફુલ છે, તો તમે જરૂરથી જોજો। તેની લિંક હું કમેન્ટ બોક્સમાં એડ કરી દઈશ। અહીં તમે જોઈ શકો છો કે જુઓ બધી મેં બોટલ જે છે એ નાના મોટા મેં કટ કરી દીધા છે। તો હવે તેને સારી રીતે જો વાગે નહીં, તેની કિનારી ન વાગે તે માટે અહીં મેં કાતરની મદદથી તેની જે કિનારી છે એક સરખી મેં કરી દીધી છે। અથવા તો જુઓ તમારે કાતરની મદદથી ન કરવી હોય ને તો તમારે પ્રેસ ગરમ કરી નાખવાની, અને પ્રેસની આજુબાજુ જે ગરમ છે તેના ઉપર ગોળ ફેરવશો ને આ બોટલ, તો એક સરસ મજાના તે જે કાના છે એના આજુબાજુની જે કિનારી છે તે વળી જશે, જેથી કરીને શું છે કે વાગશે નહીં। તો અહીં મેં કાતરની મદદથી બધી જ બોટલ એક સરખી કરી દીધી છે। હવે આ પેપ્સી અને સોડાની બોટલ છે તો વ્યવસ્થિત આપણે એક કપડાથી અથવા તો કોટન કપડાથી સાફ કરી લઈશું, જેથી કરીને તે આપણે નીટ ક્લીન બોટલ થઈ જાય અને પછી તેનો આપણે ડીઆઈવાયમાં ઉપયોગ કરી શકાય। હવે જુઓ ઘરમાં આવી શું છે કે વધારાની લેસ પડી હોય, અથવા તો કોઈ રંગીન દોરી પડી હોય, કે કોઈ મોતીની આવી માળા પડેલી હોય। જો અહીં હું ભગવાનને કે માતાજીના જે ફોટા ઉપર જે માળા ચડાવેલી હોય તેને હું ફેંકી દેતી નથી। પધરાવનાર બાને શું હોય છે કે માળા ખરેખર પછી તે ગંદકીમાં જ બગડતી હોય છે, તો આપણે તેનું શું છે કે રિયુઝ કરી શકાય। તો હું માળા પણ હું રાખું છું। તો તમે ભગવાનની ચૂંદડી, માતાજીની ચૂંદડી પણ રાખી શકો છો। એવી કોઈ પણ વધારાની વસ્તુ હોય ને તો તમારે શું છે કે આનો સંગ્રહ કરવાને તમારે ડીઆઈવાય માટે કામ લાગે।
લાગે. હવે અહીં ગ્લુગનની મદદથી મેં 4-4ની બોટલો છે એ જે નાના મોટી સાઇઝની મેં કટ કરી છે તે પ્રમાણે હું શું છે કે આ બધી બોટલને જોઈન્ટ કરી દઈશ. જો આ રીતે કરું છું તે રીતે કરી નાખીશ, અથવા તો બધી બોટલો ભેગી કરીને તેની આજુબાજુ સેલો ટેપ પણ તમે લગાવી શકો છો. અહીં ગ્લુગનની મદદથી હું એક ગ્લાસ આવી તો રેડી થઈ ગયા છે, તો એક આવી રીતે જો પ્લાસ્ટિકના જે ગ્લાસ રેડી કર્યા છે તેને આવી રીતે ચોંટાડી દઈશ. આ જે હું અત્યારે ચોંટાડું છું તે સૌથી નાની સાઇઝના ગ્લાસ બનાવ્યા છે. હવે તેની પાછળ હું જે બનાવીશ એ તેનાથી થોડાક એનાથી મોટી સાઇઝના બનાવીશ, અને લાસ્ટવાળા છે તેનાથી મોટી સાઇઝના. 3 નાની મોટી સાઇઝના મેં અહીં 4-4 જેવી રીતે મેં એવી રીતે પગથિયાની જેમ મેં બનાવ્યા છે. જુઓ આવી રીતે આગળ પાછળ અને આવી રીતે પાછળ ફેરવીને પણ બધા જ ગ્લાસ બાર મેં ગ્લાસ ચોંટાડી દીધા છે. તમે બે ગ્લાસ પણ તમે બનાવી શકો છો. આનાથી વધારે પણ તમે ગ્લાસ બનાવીને આટલું મોટું ઓર્ગેનાઇઝર બનાવી શકો છો. હવે આ ઓર્ગેનાઇઝરનો શું ઉપયોગ થશે તે પણ હું તમને બતાવીશ. તો અહીં જો મેં મારી પાસે લેસ હતી એ લેસ પણ મેં ચોંટાડી દીધી છે. તમારી પાસે કોઈ એવા મોતી હોય, કલર હોય તો તમે પેન્ટ પણ કરી શકો છો, અથવા ફ્લાવર્સ પણ શું છે કે તમે બનાવીને કાગળના ફ્લાવર્સ બનાવીને પણ તમે ચોંટાડી શકો છો. તો જો આવી રીતે જે હારની મારી પાસે લાલ દોરી હતી, પટ્ટી હતી, રેશમ પટ્ટી હતી, તે પણ મેં ચોંટાડી દીધી છે. તો દેખાવામાં એટલું સરસ લાગે છે, અને શું છે કે પારદર્શક છે ને, તો આની અંદર કોઈ વસ્તુ મૂકેલી હોય ને તો તમે ખ્યાલ પણ આવી જાય અને જલ્દીથી પણ મળી જાય. તો હવે ચલો આપણે તેને ઓર્ગેનાઇઝ કરીને હું તમને બતાવું. આ મેન મેં ટેબલ ઉપર મૂકવા માટે ઓર્ગેનાઇઝર બનાવ્યું છે. આવતા જતાં આપણે પેન, પેન્સિલ, કાતર, ચક્કુ અથવા તો કોઈ પેન કે કોઈ સ્કેચ પેનની, કાંસકાની કોઈ પણ નાની મોટી વસ્તુની આપણે જરૂર પડતી હોય છે. તો આ વસ્તુ શું હોય છે કે ડ્રોવરમાં આમ તેમ આપણે મૂકી જતી હોય છે, તો તે વસ્તુ જલ્દી નથી મળતી હોતી. તો રોજિંદા જીવનમાં જે આપણને ડેલીમાં યુઝ કરી શકાય છે તે મેં આ વસ્તુ આની અંદર ઓર્ગેનાઇઝ કરી છે. તમે આની અંદર શું છે કે સ્ટેશનરી સિવાય તમે કિચનની પણ વસ્તુ આમાં મૂકી શકો છો, જેમ કે ચમચી છે કે ચમચા છે, કોઈ પણ નાની મોટી ટાવલ છે, નેપકિન છે, આને સરસ રીતે વાળીને પણ તમે આની અંદર મૂકી શકો છો. અથવા તો તમારે શું છે કે કોસ્મેટિક વસ્તુ પણ તમે આમાં મૂકી શકો છો, જે તમારી શું છે કે જરૂરત પ્રમાણે તમે સ્ટોર કરી શકો છો. તો જો એક સરસ મજાનું ઓર્ગેનાઇઝર બની ગયું છે. તો આવા ઓર્ગેનાઇઝર બજારમાં અથવા તો ઓનલાઈન ઘણા બધા મોંઘા મળતા હોય છે. તો આ ઓર્ગેનાઇઝર ઘરે જ આપણે ફ્રી ઓફ કોસ્ટમાં બની ગયું છે. વિડીયો તમને થોડી ઘણી હેલ્પફુલ લાગ્યો હોય ને ફ્રેન્ડ્સ, તો પ્લીઝ લાઇક કરવાનું જરૂર રાખો. અને હા, મારી ચેનલ સબસ્ક્રાઈબ હજુ સુધી ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મારી ચેનલ પર એકદમ ઇઝી અને ટેસ્ટી રેસીપી હોય છે, અને તેના સાથે હું કિચન ટિપ્સ પણ હું તમારી સાથે હેક્સ પણ શેર કરું છું. તો પ્લીઝ ફેમિલી ફ્રેન્ડને જરૂરથી શેર કરજો. હવે એક નવી આઈડિયા સાથે મળીશું. બાય, જય ભારત.